સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં આગાહી પ્રમાણે જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। 24 કલાકમાં 2 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો। પોશીનામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। તલોદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને ઈડરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। હિંમતનગર અને વિજયનગરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। વડાલીમાં 1 ઇંચ વરસાદ પડ્યો। તો તલોદમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો। સાબરકાંઠામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે। આજે પણ સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે હિંમતનગર, વિજયનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી પડી હતી। પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને ઈડરમાં પણ 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે પણ સાબરકાંઠા માટે ભારે છે। આજે ભારેથી અતિભારે વરસાદ સાબરકાંઠામાં પડી શકે છે। વરસાદનું રેડ એલર્ટ છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપરવાસમાં વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક। હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયો। હિંમતનગરની હાથમતી નદી 2 કાંઠે વહેતી થઈ। ગોહાઈ જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાથમતી જળાશયમાં 4077 ક્યુસેક આવક થઈ છે। હરનાવ જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। ભાદરવો ધોધમાર, તે વચ્ચે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયો છે।